એક માજી બહુ આળસુ અને ગામની અંદર બહુ મસ્ત એક કથા બેઠી અને ગામવાળા આવીને માજીને રોજ એમ કે વાહ એવા મસ્ત શાસ્ત્રીજી કથા કરે છે અને એવા તે વેણ મારે છે, એ વેણ સીધા આપણા હૈયે લાગે. એકવાર તો કથા સાંભળવા આવો. એક દિવસ ગયો, માજી ન આવ્યા. બીજો દિવસ ન આવ્યા, ત્રીજો દિવસ ન આવ્યા, ચોથો દિવસ ન આવ્યા, પાંચમો દિવસ ન આવ્યા. છેલ્લા 2 દિવસ બાકી હતા. ગામવાળાએ નક્કી કર્યું આજે તો માજી ના આવે તો ટીંગા ટોળી કરીને લઈ જવા, પણ કથામાં લઈ જવા છે. ગામડું ગામ, ખુલ્લું મેદાન, અને માજી નહીં આવે એનું કારણ એટલું જ કે માજીને બપોરે જમ્યા પછી 4 કલાક હોવાની આદત. આપણે બધાને હશે તો ખરી જ, પણ કથા છે એટલે મને ખબર નથી કે બધા કેમ નથી સૂતા એમ. માતાજીનો પ્રભાવ તો ખરો ને. નિદ્રા દેવીને માતાજીએ લઈ લીધા અને ભક્તિ દેવીને પધરાવી દીધા, એટલે આપણા નિદ્રા દેવી ગયા અને ભક્તિ દેવી આવ્યા એટલે આપણે કથા સાંભળીએ. પણ આ માજીની ઊંઘ જાય ક્યાં? એટલે માજીએ નક્કી કર્યું કે આપણે કથામાં જવાનું, સૌથી છેલ્લે દરવાજા પાસે બેહવાનું અને દરવાજાના જે થાંભલા હોય એના ટેકે બેસવાનું. કથામાં મજા આવે તો સાંભળવાની, નહીં તો ઝોલાય આવે મને ઝોલાય આવે, કથા સાંભળતા મને ઝોલાય આવે. માજી આવ્યા છે, સરસ કથા ચાલે છે, કથામાં ખૂબ મજા આવે છે, પણ ટાઈમ થાય એટલે તરત ઊંઘ આવે આવે ને આ આવે જ. એક ઝોલું તો આવે જ. માજીએ ઝોલા ખાવાની શરૂઆત કરી. બરાબર કથાનો જે મંડપ હતો એનાથી 50 ફૂટ સામે એક કોઈ રબારીનું ઘર, અને એના ઘરની અંદર ઘણા બધા બકરા, ને એમાંથી એક બકરો હતો એને પોતાના દરવાજાના ખીટા સાથે બાંધેલો અને દોરડું રાખેલું બહુ લાંબુ, એટલે લાંબુ દોરડું હતું. એટલા માટે થઈને એ બકરો જે છે એ દૂર દૂર સુધી ચાલ્યો ન જાય અને લાંબા દોરડાથી ફરતો ફરતો એની હદની અંદર એ ચર્યા કરે. હવે આ બાજુ શું થયું? આ બાજુ બકરો છે એ ચરે છે અને આ બાજુ માજી જે છે એને ઊંઘ આવે છે. એટલે ઊંઘ આવતા આવતા એને આમ ઝોલું ખાધું. એક ઝોલું ખાધું, બીજું ઝોલું ખાધું. ત્યાં તો બકરાની નજર ગઈ માજીની ઉપર અને માજીની સામે આમ કતરાઈને બકરો જોવે. બા ચેલેન્જ રહેવા દો, માજી ચેલેન્જ રહેવા દો. કેમ કે બકરાની સામે કોઈ આમ ભેટીઓ ધરાવે ને તો સામે બકરાને લડતા જોયા કોઈ દી? એ ભેટિયાઓ ભીડાવે. હવે માજી અહીંયા આગળથી એમ કહેવાય ને કે બગાસા ખાઈને ત્યાં આગળ ઝોલા ખાય અને બકરાને એમ થાય કે માજી મને અહીંયા આગળ ચેલેન્જ આપે છે. એકવાર જવા દીધું, 2 વખત જવા દીધું, 3 વખત જવા દીધું અને 4થી વખત બકરાથી રહેવાયું નહીં. એટલે દોડતો બકરા આવ્યો. માજીએ જેવું આમ કહીને આમ ઝોલું ખાધું, બકરાએ ભેટીઓ મારીને ભાગી ગઈ. હવે માજીને ખબર નથી કે બકરાએ ભેટીઓ માર્યો, એને અહીંયા આગળ ઢીમડું થઈ ગયું. પણ એ માજીના કાનની અંદર આ લોકો રોજ કહેતા હતા ને એ શબ્દ યાદ આવ્યો કે શાસ્ત્રીજી એવા વેણ મારે, એવા વેણ મારે કે આપણે આમ હૃદયની અંદર ઘા થઈ જાય. માજી ઉભા થયા કે શાસ્ત્રીજી વેણ મારો, પણ એવા ન મારો કે માથામાં ઢીમડા થાય. એવા વેણ ન મારો કે અમને માથામાં ઢીમડા થાય. વાગ્ભીહિ દાંતઃ એટલે દ્રષ્ટાંત આપવા વાળો. શાસ્ત્રજ્ઞ ખાલી અને ખાલી બહારના દ્રષ્ટાંતો આપીને, બહારની વાતો કરીને અને લોકોનું મનોરંજન કરાવે એ વક્તા યોગ્ય નથી. એટલા માટે વક્તા જે છે એને પણ 4 વખત શ્રવણ કરવો જોઈએ. અને વક્તાને પસંદ કરવા માટે તમારે એ ન જોવું કે એનો અવાજ કેવો છે, એ ન જોવું કે હસાવે છે કેટલા, એ ન જોતા એ નચાવે છે કેટલા, પણ એ જોતો કે એ કથામાં શ્લોકોના અર્થ કરે છે કેટલા.
એ ભાગવતના શ્લોકોનું વાંચન કરે છે? એ ભાગવતની વાતો કેટલી કરે છે અને બહારની વાતો કેટલી કરે છે? આ બંનેને જોઈ અને નક્કી કરવા કે આપણે આ વક્તાની પાસે કથા કરાવીએ. શાસ્ત્રજ્ઞ દેવ્યારાધન તત્પર, માતાજીની ભક્તિની અંદર તત્પર હોય એવા વક્તાની કથા કરાવી.